નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, એક દીકરીની આ 3 વાતો જો તમે ગાંઠ બાંધીને સમજી લીધી તો તમારા જીવનમાં આવનારી 7 પેઢીઓ સુધી ગરીબી નહીં આવે. તમે જીવનભર સુખી રહેશો અને તમારી આવનારી પેઢીઓ પણ સુખી રહેશે. મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. કહેવાય છે કે ગરીબી દેહધારીઓ માટે અપમાનજનક દુઃખ છે. ધન વગર આ જીવનનો કોઈ મતલબ નથી. ધન મનુષ્યની જરૂરિયાત છે. આપણે આપણા જીવન નિર્વાહ માટે ધન જરૂર કમાવવું જોઈએ, પરંતુ સાથે સાથે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે ક્યારેય ચિંતામાં ન રહેવું જોઈએ. આજની કહાનીમાં તમને જાણવા મળશે કે આપણે સુખી કેવી રીતે રહી શકીએ. મિત્રો, આજની કહાની ખૂબ જ મહત્વપૂર્ણ અને જીવનમાં પ્રેરણા આપનારી છે. જો તમે આજની કહાનીને ધ્યાનપૂર્વક સાંભળી લીધી અને આ કહાનીમાં જણાવવામાં આવેલી દરેક બાબતોને ધ્યાનપૂર્વક સમજી લીધી તો તમે જીવનમાં ક્યારેય દુઃખી નહીં રહો. કહાની શરૂ કરતાં પહેલાં તમને મારી વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો, જેથી કરીને ભગવાન દ્વારકાધીશની કૃપા આપણા સૌ પર નિરંતરપણે વરસતી રહે. તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની. ઘણા સમય પહેલાંની આ વાત છે. એક નગરમાં ખૂબ જ ધનવાન શેઠ રહેતો હતો. તે શેઠના ઘરમાં ઈશ્વરની કૃપાથી ધનના ભંડારો ભરેલા હતા. તેઓ કરોડો રૂપિયાનો વેપાર કરતા હતા. એની પાસે એટલી બધી ધન સંપત્તિ હતી કે તેની કોઈ ગણતરી પણ ન થઈ શકે. આખા નગરનો એ સૌથી ધનવાન શેઠ હતો. શહેરમાં એનો એક આલીશાન બંગલો પણ હતો. એના જીવનમાં કોઈ ચીજ વસ્તુની કમી ન હતી. એક રાજાની જેમ તે પોતાના પરિવારની સાથે ઠાઠમાઠથી જીવન જીવી રહ્યો હતો. બધું સરસ રીતે ચાલી રહ્યું હતું, પરંતુ કહેવાય છે કે સમય ક્યારે બદલાઈ જાય તેની કોઈને ખબર નથી. આંખના પલકારામાં માણસ દુઃખોથી ઘેરાઈ જાય છે અને ક્ષણ માત્રમાં તે સુખના ઢગલામાં આળોટતો થઈ જાય છે. દુઃખ વિશે એવું કહી શકાય કે બધું હોવા છતાં પણ તે મનુષ્યનો પીછો નથી છોડતું. શેઠના જીવનમાં એક દિવસ એવો આવે છે કે શેઠનું જીવન દુઃખોથી ઘેરાઈ જાય છે. અચાનક એની મરવા જેવી સ્થિતિ નિર્માણ થઈ જાય છે. હકીકતમાં બને છે એવું કે એક દિવસ શેઠ ગાઢ નિંદ્રામાં સૂતા હોય છે અને ઊંઘમાં તે એક અજીબ સપનું જુએ છે. સપનામાં તેમણે જોયું કે એમનું મૃત્યુ થઈ ગયું છે. પત્ની અને બાળકો સહિત તેમના પરિવારના બધા જ સભ્યો તેની લાશ પાસે બેસીને વિલાપ કરી રહ્યા છે. શેઠ જ્યારે સપનું જુએ છે ત્યારે એ સપનું શેઠને ખૂબ જ પરેશાન કરે છે. જ્યારે તેમની આંખ ખુલે છે ત્યારે તે આખી રાત ઊંઘી નથી શકતા. તેમને ખૂબ જ ચિંતા થવા લાગે છે. સવાર થતાં જ શેઠ તેમના મુનિમને તેમની પાસે બોલાવે છે અને ઉદાસ મનથી તેમના મુનિમને કહે છે કે હે મુનિમજી, મારી વાત તમે ધ્યાનથી સાંભળો. તમે મારે ત્યાં મારી ધન સંપત્તિનો વર્ષોથી હિસાબ રાખો છો. આજે હું તમારી પાસેથી કંઈક જાણવા માગું છું. ત્યારે મુનિમ કહે છે કે શેઠજી, તમારે મારી પાસેથી શું જાણવું છે? ત્યારે શેઠ બોલ્યા કે હે મુનિમજી, તમે મને જણાવી શકો કે મારી કુલ સંપત્તિ કેટલી છે, એટલે કે મારી પાસે કેટલું ધન છે? અને એ તો મને ખબર છે કે મારી પાસે ઘણું બધું ધન છે, પરંતુ મેં ક્યારેય એની ગણતરી નથી કરી. આજે હું મારા ધન દોલત વિશે તમારી પાસેથી જાણવા માગું છું. હું જાણવા માગું છું કે મેં મારી આખી જિંદગીમાં કેટલું ધન ભેગું કર્યું છે. શેઠની વાત સાંભળીને મુનિમજી પણ આશ્ચર્યમાં પડી ગયા કે શેઠને અત્યારે આવું બધું કેમ સૂઝ્યું છે કે તેઓ પોતાની સંપત્તિ વિશે પૂછી રહ્યા છે. અત્યાર સુધી તો શેઠે ક્યારેય પૂછ્યું નથી. શેઠે કહ્યું કે હું આવું કેમ પૂછી રહ્યો છું એનું કારણ પણ હું તમને જણાવીશ, પરંતુ પહેલાં તમે મને એ જણાવો કે મારી પાસે કુલ કેટલી સંપત્તિ છે. મુનિમ કહેવા લાગ્યા કે હે શેઠજી, તમે આ કેવી વાત કરી રહ્યા છો? તમારી પાસે તો એટલું બધું ધન છે કે તેની ગણતરી કરવી પણ મુશ્કેલ છે.
જો હું તેને ગણતરી કરવા બેસું તો તેને ગણતા ગણતા હું ઘરડો થઈ જઈશ. આખા નગરમાં સૌથી વધુ ધનવાન તો તમે જ છો. તમારી પાસે અખૂટ ધનના ભંડારો ભરેલા છે. શેઠજીએ પૂછ્યું કે મુનિમજી, તેમ છતાં પણ તમે મને એ જણાવવાની કૃપા કરો કે મારી પાસે કેટલું ધન છે. તમને એ વાતનું જરૂર અનુમાન હશે કે મારી પાસે કેટલું ધન છે, કેમ કે તમે મારી ત્યાં વર્ષોથી મુનિમનું કામ કરી રહ્યા છો. મુનિમજી કહેવા લાગ્યા કે શેઠજી, ખબર તો પડી જશે કે તમારી પાસે કેટલી ધન દોલત છે, પરંતુ તેના માટે મારે કેટલાક નોકરોની મદદ લેવી પડશે. ત્યારે શેઠે કહ્યું કે તમે ગમે તે કરો, પરંતુ મારા ધન દોલતની સાચી ગણતરી કરીને મને જરૂર જણાવો, અને જો હું આજથી કામ કરવાનું બંધ કરી દઉં તો હું ક્યાં સુધી બેસીને ખાઈ શકું. મુનિમે કહ્યું કે શેઠજી, તમે મને થોડો સમય આપો. તમને ગણતરી કરીને હું જરૂર જણાવીશ કે તમારી કુલ સંપત્તિ કેટલી છે અને તમે ક્યાં સુધી તેનો ઉપયોગ કરી શકશો. હવે મુનિમ પોતાની સાથે કેટલાક નોકર લઈને શેઠની સંપત્તિની ગણતરી કરવા લાગી જાય છે. ગણતરી કરતાં કરતાં 1 મહિનો વીતી જાય છે, તો પણ શેઠની બધી સંપત્તિ ગણતરી કરી શકતા નથી. 1 મહિના પછી શેઠ પોતાના મુનિમને બોલાવીને પૂછે છે કે મુનિમજી, શું તમે મારી સંપત્તિની ગણતરી કરી? હું ક્યાં સુધી બેઠો બેઠો તેનો ઉપયોગ કરી શકું? જો હું આજથી કામ કરવાનું બંધ કરી દઉં તો ક્યાં સુધી ધન સંપત્તિ મને કામમાં આવશે? ત્યારે મુનિમ કહે છે કે મેં અને કેટલાક નોકરોએ ભેગા મળીને તમારી સંપત્તિની ગણતરી કરી, ત્યારે ખબર પડી કે તમારી પાસે એટલું બધું ધન છે કે તમે તમારો પરિવાર અને તમારા સંતાનો આખી જિંદગી બેઠા બેઠા ખાશો તો પણ તમારું ધન ખૂટશે નહીં. તમે અને તમારા સંતાનો જીવનમાં ક્યારેય પણ કામ ન કરો તો તમે તમારા ધનથી આખી જિંદગી ઘરે બેઠા બેઠા આરામથી જીવન ગુજારી શકો તેમ છો. ત્યારે શેઠ મુનિમની આ વાતને સાંભળે છે ત્યારે તેમને ખૂબ જ ખુશી થાય છે. શેઠ વિચારે છે કે મેં કમસે કમ એટલું તો ધન ભેગું કરી લીધું છે કે મારા સંતાનો પણ સુખેથી રહી શકશે. આ વિચારીને શેઠ ખૂબ જ ખુશ થાય છે. શેઠ ખુશ તો થાય છે, પરંતુ તેની ખુશી વધારે સમય ટકતી નથી, કારણ કે મનુષ્યનો સ્વભાવ જ એવો હોય છે કે તેની પાસે ભલેને આખી જિંદગી દુનિયાની આખી સંપત્તિ હોય, આખા સંસારની બધી જ ખુશી હોય, તેમ છતાં પણ એની ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી. એને એટલું વધારે ધન મળે છે એટલો જ એની અંદર અસંતોષ પણ વધી જાય છે. મનુષ્યના દુઃખી થવા પાછળનું આ એક મુખ્ય કારણ છે. એટલા માટે જ કહેવાય છે કે ગરીબો પાસે ધન હોતું નથી, તેમ છતાં પણ તેઓ સુખી રહે છે, અને અમીરો પાસે અપાર ધન સંપત્તિ હોવા છતાં પણ તેઓ દુઃખી રહે છે. શેઠને એ ખબર પડી ગઈ હતી કે આજથી તે કામ કરવાનું બંધ કરી દેશે તો પણ તે અને તેના સંતાનો આખી જિંદગી બેઠા બેઠા ખાઈ શકશે, કેમ કે તેમણે ઘણી બધી ધન સંપત્તિ ભેગી કરી હતી. પરંતુ આશા અને તૃષ્ણા મનુષ્યને શાંતિથી બેસવા દેતી નથી. શેઠે વિચાર્યું કે મારા અને મારા સંતાનોની જિંદગી આ ધનથી તો ગુજારી શકાશે, પરંતુ મારા બાળકોના પણ સંતાનો થશે તો તેઓ શું કરશે? જ્યારે આ સંપત્તિ ખતમ થઈ જશે ત્યારે મારા બાળકોના સંતાનોના જીવનમાં ખૂબ જ મોટું દુઃખ આવી પડશે. મિત્રો, જ્યારે શેઠ પોતાના બાળકોના સંતાનો વિશે વિચારવા લાગે છે ત્યારે તેમની ખુશી ગાયબ થઈ જાય છે. તે ચિંતામાં આવી જાય છે અને તે દુઃખી થઈ જાય છે. શેઠ આ વાતને લઈને ખૂબ જ ચિંતા કરવા લાગે છે કે મારા પૌત્રનું શું થશે. શેઠે પોતાના મુનિમને બોલાવીને ફરી પૂછ્યું કે મુનિમજી, આ ધરતી પર મારા સંતાનોનું જીવન તો આરામથી પસાર થઈ જશે, પરંતુ મારા પૌત્ર માટે આમાંથી કોઈ ધન વધશે ખરું? શેઠને ચિંતામાં જોઈને મુનિમજી કહે છે કે શેઠજી, તમે કેમ દુઃખી થાવ છો? તમારા ધનથી તમારું અને તમારા પરિવારનું જીવન આરામથી પસાર થઈ જશે. આટલું ધન તમને શું ઓછું લાગે છે? તમારા પૌત્રોની અત્યારથી ચિંતા શું કામ કરો છો? જ્યારે તમારા બાળકોના સંતાનો થશે ત્યારે જોયું જશે. એ પણ તમારી જેમ થોડું ઘણું ધન જરૂર ભેગું કરી લેશે.
મુનિમની વાત સાંભળીને શેઠ ગુસ્સામાં આવી જાય છે અને કહે છે કે હું તમને જે પૂછું એનો જ જવાબ આપો. શું મારું ધન મારા બાળકોના સંતાનો થશે ત્યારે તેમનું પાલન પોષણ કરી શકશે? તમારી પાસે એટલી ધન સંપત્તિ છે કે તમે અને તમારા બાળકો ઘરે બેઠા બેઠા પોતાનું ગુજરાન ચલાવી શકશો, પરંતુ તમારું ભેગું કરેલું ધન તમારા બાળકોના સંતાનો માટે નહીં વધે. આ વાત સાંભળીને શેઠ ફરી પાછા દુઃખી થઈ જાય છે. થોડા સમય પહેલાં શેઠ ખૂબ જ પ્રસન્ન હતા અને પોતાના બાળકોના સંતાનોના વિચાર કરીને ફરી પાછા ચિંતામાં પડી જાય છે. જે આખા શહેરનો સૌથી ધનવાન શેઠ હતો એ પોતાના પૌત્રો વિશે વિચાર કરીને અત્યંત દુઃખી થઈ જાય છે. તે અમીર શેઠ પોતાને ગરીબ સમજવા લાગે છે. શેઠ ચિંતામાં ને ચિંતામાં બીમાર પડી જાય છે અને શેઠ અકાળે વૃદ્ધ થઈ જાય છે. મિત્રો, તમે જાણો છો કે ગઢપણમાં શરીરને બીમારીઓ ઘેરી લે છે. કદાચ કોઈ વ્યક્તિના મનમાં વધારે ચિંતા હોય તો તેની સ્થિતિ વધારે ખરાબ થઈ જાય છે. શેઠ પોતાની ત્રીજી પેઢીની વિચાર કરીને બીમાર પડી ગયા. શેઠ ચિંતાના કારણે આખી રાત ઊંઘી ન શક્યા. એ વિચાર કરતા હતા કે મારી ત્રીજી પેઢીનું શું થશે? એ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવશે? તેમનો જીવન નિર્વાહ કેવી રીતે થશે? મારી ધન સંપત્તિ તો 2 જ પેઢીમાં ખતમ થઈ જશે. કહેવાય છે કે મનુષ્યના જીવનમાં ઘણી બધી બીમારીઓ તો તેની ચિંતાના કારણે જ પેદા થાય છે. એટલા માટે જ કહેવાય છે કે ચિંતા અને ચિતા બંને એક સમાન હોય છે. ચિતા તો મનુષ્યને મર્યા પછી સળગાવે છે, જ્યારે ચિંતા તો તેને જીવતા જ બાળીને રાખ કરી નાખે છે. જ્યારે શેઠના મનમાં આ ચિંતા ઘર કરી જાય છે ત્યારે શેઠ ખૂબ જ બીમાર થઈ જાય છે. શેઠની પત્ની અને તેના સંતાનો શેઠને સારામાં સારા વૈદ્ય અને હકીમો પાસે લઈ જાય છે. સારામાં સારા ડૉક્ટરો પાસે ઈલાજ કરાવે છે, પરંતુ કોઈની દવા શેઠને સાજા કરી શકતી નથી. શેઠને જે બીમારી હતી એનું નિદાન ડૉક્ટર કરી શક્યા નહીં. શેઠને જોઈ કોઈ બીમારી તો હોત તો ડૉક્ટર ઠીક કરી શકત, પરંતુ શેઠ તો પોતાની ત્રીજી પેઢીને લઈને ચિંતામાં હતા. એનો ઈલાજ કોઈ ડૉક્ટર કે હકીમ પાસે નહોતો. શેઠના બધા સગા સંબંધીઓ અને મિત્ર વર્તુળમાં આ ખબર ફેલાઈ ગઈ કે શેઠ ખૂબ જ ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. કોઈ ડૉક્ટરના ઈલાજની તેઓ ઠીક નથી થઈ રહ્યા. ત્યારે શેઠના બધા સગા સંબંધી તેમની ખબર કાઢવા માટે આવે છે. શેઠ બીમાર છે એ જાણીને શેઠનો એક બાળપણનો મિત્ર હતો, તે પણ શેઠની ખબર કાઢવા માટે આવ્યો. શેઠના મિત્રએ કહ્યું કે દોસ્ત, તને વળી એવી કઈ બીમારી થઈ ગઈ છે કે જેને કોઈ ડૉક્ટર પણ મટાડી નથી શકતા? શેઠનો મિત્ર ખૂબ જ સમજદાર હતો. તે સમજી ગયો કે શેઠને કોઈ રોગ નથી, પરંતુ એક પ્રકારની માનસિક બીમારી છે અને માનસિક બીમારીનો ઈલાજ કોઈ સાધુ સંત જ કરી શકે. તેનો મિત્ર કહેવા લાગ્યો કે દોસ્ત, મારા મત પ્રમાણે તારે કોઈ સિદ્ધ મહાત્મા પાસે જવું જોઈએ. મિત્ર, તું જો મારી વાત માનતો હોય તો એકવાર કોઈ સિદ્ધ મહાત્મા પાસે જઈ આવો. આ સમયે આપણા નગરની બહાર એક ખૂબ જ મોટા સિદ્ધ મહાત્મા પધાર્યા છે. એકવાર તું એ સિદ્ધ મહાત્મા પાસે જા, એ જરૂર તને કંઈક ઉપાય બતાવશે. ત્યારે શેઠ કહે છે કે મિત્ર, કોઈ સાધુ મહાત્મા મને કેવી રીતે ઠીક કરી શકશે? મોટામાં મોટા વૈદ્યો અને ડૉક્ટરો પણ મારી બીમારી સામે હારી ગયા છે, ત્યારે એક સાધુ મને કેવી રીતે સાજા કરી શકશે? ત્યારે તેના મિત્રએ કહ્યું કે સાધુ મહાત્મા પાસે જવામાં તારે ક્યાં કોઈ ખર્ચો થવાનો છે? તારે તો ફક્ત તેની પાસે જવાનું જ છે. એ સંત ખૂબ જ મોટા ત્યાગી અને તપસ્વી છે. એની પાસે કેટલાય પ્રકારની જડીબુટ્ટીઓનું જ્ઞાન છે, અને જો એ સંત તને સાજો ન કરી શકે તો તારી પાસેથી ક્યાં કાંઈ માંગવાના છે? ત્યારે શેઠે કહ્યું કે મિત્ર, એમ તો હું કોઈ સાધુ બાવાના ચક્કરમાં નથી ફસાતો, પરંતુ તું આટલું બધું કહે છે તો તારી વાત હું માની લઉં છું, અને કાલે જ હું તે સાધુ મહાત્માને મળવા જઈશ. આ રીતે બીજા દિવસે સવારે શેઠે નોકરો પાસે પોતાની ઘોડાગાડી તૈયાર કરાવી અને
તેમાં બેસીને નગરની બહાર સિદ્ધ મહાત્માને મળવા માટે પહોંચી ગયા. જ્યારે શેઠ એ મહાત્માના પાસે પહોંચ્યા ત્યારે મહાત્માજી ભગવાનના ધ્યાનમાં મગ્ન હતા. શેઠજીએ જ્યારે મહાત્માજીનો ચહેરો જોયો ત્યારે એ સાધુના ચહેરાને જોઈને શેઠ આશ્ચર્યમાં પડી ગયા. શેઠના આશ્ચર્યનું કારણ એ હતું કે મારી પાસે તો આટલી બધી ધનદોલત છે, એટલા બધા રૂપિયા પૈસા છે, મારા ઘરમાં આટલા બધા સુખ સગવડના સાધનો હોવા છતાં પણ હું ખૂબ જ અશાંતિમાં છું. અને આ સંતને તો જુઓ, તેમની પાસે કંઈ જ નથી, તો પણ એના ચહેરા પર કેટલો બધો પરમ શાંતિનો ભાવ છલકાઈ રહ્યો છે. એ સાધુ મહાત્માએ જોયું કે તેમની સામે આ જ નગરનો એક ખૂબ જ ધનવાન શેઠ ખૂબ જ દુઃખી અવસ્થામાં બેઠો છે. ત્યારે મહાત્માજીએ પૂછ્યું કે શેઠજી, કહો તમારે કેમ અહીં આવવું પડ્યું? તમે ખૂબ જ દુઃખી હોય એવું જણાઈ આવે છે. ત્યારે આ શેઠ બાળકની જેમ જોર જોરથી રડવા લાગ્યા. શેઠને અત્યંત દુઃખી જોઈને મહાત્માએ પૂછ્યું કે શેઠજી, તમારે એવું શું દુઃખ છે કે જેના કારણે તમે આટલા બધા રડી રહ્યા છો? ત્યારે બંને હાથ જોડીને શેઠ કહે છે કે મહારાજ, આમ તો ભગવાને મને બધું જ આપ્યું છે, પરંતુ મારા જીવનમાં શાંતિ નથી અને આ જ મારી અસાધ્ય બીમારી છે. મેં બધા જ પ્રકારના ઉપચાર કરાવી લીધા, પરંતુ કોઈ મને સાજો ન કરી શક્યું. શેઠની વાત સાંભળીને તે મહાત્મા કહે છે, તમને જે પણ દુઃખ છે તે મને સ્પષ્ટ રીતે જણાવો. હું તમારા દુઃખને દૂર કરવાનો અવશ્ય પ્રયાસ કરીશ. હવે તમે મારી પાસે આવી ગયા છો, તો હવે તમારે કઈ વાતની ચિંતા છે? શેઠે કહ્યું, હે યોગીરાજ, ઈશ્વરની કૃપાથી મારા ઘરમાં એટલી બધી ધન દોલત છે કે હું અને મારો પરિવાર ઘરે બેઠા બેઠા ખાય તો પણ મારી ધન દોલત મારા સંપૂર્ણ જીવન દરમિયાન ખૂટે એમ નથી. મારી ચિંતાનું સૌથી મોટું કારણ એ છે કે મારું ભેગું કરેલું ધન હું અને મારા સંતાનો આજીવન વાપરી શકીશું, પરંતુ મારી આવનારી ત્રીજી પેઢીના બાળકોના જે સંતાનો થશે તે લોકો શું કરશે? તેમના માટે તો કંઈ વધશે જ નહીં. તેમના માટે તો મેં કંઈ કર્યું જ નથી અને હવે તો હું વૃદ્ધ થઈ ગયો છું. ખબર નહીં ક્યારે મૃત્યુ આવી જાય. મેં મારી ધન સંપત્તિની ગણતરી કરાવી ત્યારે ખબર પડી કે આ ધન મારી 2 પેઢીઓ સુધી જ ચાલી શકે તેટલું જ છે. તો પછી મારી ત્રીજી પેઢી શું કરશે? આ વાતને લઈને જ હું ખૂબ ચિંતામાં છું. હવે મારી પાસે એટલું જીવન પણ નથી રહ્યું કે હું મારી ત્રીજી પેઢી માટે થોડું ધન ભેગું કરી શકું. મહાત્માજી, જો તમારી પાસે મારી ચિંતાનું કોઈ સમાધાન હોય તો મને જરૂરથી જણાવો. હું એવું શું કરું કે જેથી મારી ત્રીજી પેઢી પણ આરામથી બેઠા બેઠા ખાઈ શકે? સાધુ મહાત્મા આ શેઠની મૂર્ખતાભરી વાતો સાંભળે છે ત્યારે મહાત્મા વિચારે છે કે આ શેઠની કેવી અજીબ વાત છે. લોકો તો આજે ખાઈને આવતીકાલની ચિંતા કરે છે, પરંતુ આ શેઠ તો અત્યારથી જ પોતાની ત્રીજી પેઢીની ચિંતા કરવા લાગ્યા છે. આવો મૂર્ખ વ્યક્તિ મેં મારા જીવનમાં આજે પહેલી વાર જોયો છે. મહાત્માજી વિચારવા લાગ્યા કે આ શેઠ શહેરનો સૌથી ધનવાન વ્યક્તિ છે. એ સારી રીતે જાણે છે કે તેની પાસે એટલી બધી ધન સંપત્તિ છે કે તેની 2 પેઢી આરામથી પોતાનું ગુજરાન ચલાવી શકે એમ છે. છતાં પણ એની ત્રીજી પેઢીના બાળકો હજુ આ દુનિયામાં આવ્યા પણ નથી, તો પણ એને લઈને દુઃખી છે. મહાત્માજીએ વિચાર કર્યો કે શેઠ ખોટી આ બધી વાતોને લઈને ચિંતામાં છે. જો હું ઉપદેશ આપીને એને સમજાવીશ તો તેમની સમજમાં નહીં આવે. મારે કંઈક એવું કરવું પડશે કે જેનાથી તેમની આંખો ખુલી જાય. થોડીવાર પછી તે સાધુ મહાત્મા શેઠજીને કહેવા લાગ્યા કે શેઠજી, તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે મારી પાસે એક એવો ઉપાય છે કે જેનાથી તમારી ત્રીજી પેઢી તો શું, તમારી આવનારી 7 પેઢીઓ પણ આરામથી બેસીને પોતાનું ગુજરાન ચલાવી શકશે. મહાત્માજીની આવી વાત સાંભળીને શેઠ ખૂબ જ ખુશ થઈ ગયા. શેઠનો ચહેરો કમળની જેમ ખીલી ઉઠ્યો અને કહેવા લાગ્યા કે શું સાચે જ આવું થઈ શકશે? સાધુ મહાત્મા બોલ્યા, હા ભાઈ, આવું થઈ શકે, પરંતુ તેના માટે તમારે મારું એક કામ કરવું પડશે.
શેઠ બોલ્યા, ગુરુદેવ, તમે જે કહેશો તે હું કરવા તૈયાર છું. તમારે જે જોઈએ એ આપવા હું તૈયાર છું. તમે કહો તો તમારા માટે એક સુંદર આશ્રમ બનાવી દઉં. તમે કહો તો ભગવાનનું એક ભવ્ય મંદિર બનાવી દઉં. અને જો તમે કહો તો તમારા નામની કોઈ ધર્મશાળા ખોલાવી દઉં. જો તમારે ધન દોલતની જરૂર હોય તો હું તમારા ચરણોમાં ધનના ઢગલા કરી દઈશ. પરંતુ તમે મારી એવી વ્યવસ્થા કરી દો કે મારી આવનારી 7 પેઢી બેઠા બેઠા આરામથી પોતાનું ગુજરાન ચલાવી શકે. તેમને કોઈ પ્રકારની તકલીફ ના આવે. સાધુ મહાત્મા કહેવા લાગ્યા કે શેઠજી, તમારે આ બધો ખર્ચો કરવાની કોઈ જરૂર નથી અને મારે પણ તમારી પાસેથી કાંઈ જોઈતું નથી. તમે ઈચ્છો છો કે તમારી આવનારી 7 પેઢી આરામથી બેઠા બેઠા ખાઈ શકશે, તો તેના માટે તમારે મારું એક નાનું એવું કામ કરવું પડશે. જો તમે મારું આ કામ કરી દેશો તો તમારી આવનારી 7 પેઢીને ધનની ક્યારેય ખોટ નહીં આવે. મહાત્માજીની વાત સાંભળીને શેઠ અત્યંત ખુશ થઈ જાય છે. મહાત્માજી વિચારવા લાગે છે કે જેમ કૂતરા ગાડીઓની પાછળ દોડી દોડીને પોતાની જાતને થકવી દે છે, એવી જ રીતે આ શેઠ નકામી વાતોનો વિચાર કરીને પોતાની જાતને બીમાર કરી રહ્યો છે. કેટલાક લોકો વ્યર્થ કામમાં પોતાના મગજને ચલાવે છે, જે પોતાનું કોઈ મહત્ત્વ નથી હોતું. એવી વાતોનો વિચાર કરીને પોતાનો સમય બરબાદ ન કરવો જોઈએ. આ બીમારી મનુષ્યની સૌથી મોટી બીમારી છે. શેઠ એકદમ ઉતાવળા થઈ જાય છે અને કહેવા લાગે છે કે મહાત્માજી, કૃપા કરીને મને જલ્દી કહો કે હવે મારે શું કરવાનું છે. ત્યારે સંત મહાત્મા કહેવા લાગ્યા કે શેઠજી, તમારા નગરની બહાર એક વૃદ્ધ માજી એક ઝૂંપડી બનાવીને રહે છે. કાલે સવારે તમારે તે વૃદ્ધ માજીની ઝૂંપડીએ જવાનું છે અને તેમના માટે એક થાળીમાં ભોજન બનાવીને લઈ જવાનું છે. બસ તમે મારું આટલું કામ કરી દેશો તો હું તમારી આવનારી 7 પેઢીઓ માટેનો ભરણપોષણની વ્યવસ્થા કરી દઈશ. હવે શેઠ જાણે ખુશીથી પાગલ થઈ જાય છે. જે શેઠ થોડીવાર પહેલાં ઊભા પણ નહોતા રહી શકતા, તે શેઠ હવે દોડવા લાગ્યા. એવું લાગ્યું કે મહાત્માજીએ તેમના શરીરમાં પ્રાણ પૂરી દીધા હોય. દુઃખી ચહેરે પ્રસન્નતાથી ખીલી ઉઠ્યો. મહાત્માજીનો આભાર માન્યો અને તેના ચરણોમાં દંડવત પ્રણામ કર્યા. ત્યાર પછી શેઠ પોતાના ઘરે ગયા. જ્યારે શેઠ ઘરે પહોંચ્યા ત્યારે શેઠનો ભાવ જોઈને શેઠાણી પણ આશ્ચર્યચકિત થઈ ગયા. શેઠની પત્ની પૂછવા લાગી કે સવારે જ્યારે તમે સાધુ મહાત્માને મળવા જઈ રહ્યા હતા ત્યારે અત્યંત દુઃખી અને કમજોર લાગી રહ્યા હતા, પરંતુ અત્યારે તમને જોઈને એવું લાગે છે કે તમને કાંઈ થયું જ નથી. સાધુ મહાત્માએ તમને એવી કઈ દવા પીવડાવી દીધી, એવું શું ખવડાવી દીધું કે જેના લીધે તમે એકદમ ઠીક થઈ ગયા? પત્નીની વાત સાંભળીને શેઠજી બોલ્યા કે મહાત્માજીએ મને શું ખવડાવ્યું છે એ હું તને પછી જણાવીશ. પહેલાં તું નાહી ધોઈને સ્વાદિષ્ટ ભોજનનો થાળ તૈયાર કર. ત્યારે શેઠાણી કહેવા લાગ્યા કે શું આપણે ઘરે કોઈ મહેમાન આવવાના છે? મહેમાન તો નથી આવવાના, પરંતુ આ ભોજનનો થાળ લઈને મારે એક ડોશીમાને જમાડવા જવાનું છે. શેઠાણી તો જલ્દી સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે. શેઠ દરેક ભોજનને સોનાની થાળીમાં સજાવે છે અને મહાત્માજીએ કહ્યું હતું એ પ્રમાણે જલ્દી ભોજનનો થાળ લઈને એ વૃદ્ધ માજીની ઝૂંપડીએ પહોંચી જાય છે અને મનમાં વિચાર કરે છે કે આ વૃદ્ધ માજી મારા ઘરનું ભોજન જમશે ત્યારે મહાત્માજી મને મારી આવનારી 7 પેઢીઓ બેઠા બેઠા પોતાનું ગુજરાન ચલાવે તેના માટેનો ઉપાય બતાવશે. આ પ્રકારે મારી બધી ચિંતાઓ દૂર થઈ જશે. શેઠજી જ્યારે ભોજનની થાળી લઈને એ વૃદ્ધ માજીની ઝૂંપડીએ પહોંચે છે ત્યારે તેમણે જોયું કે એક 8-10 વર્ષની દીકરી ઝૂંપડીની બહાર કચરો વાળી રહી છે. શેઠજીએ તે દીકરીને પૂછ્યું કે દીકરી, શું અહીં કોઈ વૃદ્ધ માજી રહે છે? મારે એ વૃદ્ધ માજીને મળવું છે. ત્યારે દીકરી પૂછવા લાગી કે તમે કોણ છો અને તમારે વૃદ્ધ માજીનું શું કામ છે? પહેલાં તમે તમારો પરિચય આપો. ત્યારે શેઠ કહેવા લાગ્યા કે દીકરી, લાગે છે કે તે મને ઓળખ્યો નથી.
કે હું કોણ છું. હું આ નગરનો સૌથી ધનવાન શેઠ છું. મારાથી વધારે ધનવાન આખા શહેરમાં બીજો કોઈ નથી. ત્યારે તે દીકરી કહે છે, ભલે શેઠજી, તમે બેસો, હું તમારા માટે પાણી લઈને આવું છું. ત્યારે શેઠ બોલ્યા કે દીકરી, મારી પાસે એટલો સમય નથી કે હું થોડીવાર માટે અહીં બેસીને પાણી પી શકું. મને જલ્દી બતાવ, માજી ક્યાં છે? ત્યારે એ દીકરી કહે છે કે શેઠજી, આ વૃદ્ધાવસ્થામાં તમારે આટલી બધી ઉતાવળ શેની છે? માજીને મળવું હોય તો તમારે થોડી રાહ તો જોવી પડે ને. પરંતુ એ અત્યારે ખૂબ જ જરૂરી કામ કરી રહ્યા છે. આ સમયે તે તમને નહીં મળી શકે. કૃપા કરીને તમે થોડો સમય અહીં બેસીને રાહ જુઓ. ત્યારે શેઠ પૂછે છે કે દીકરી, માજી એવું તે શું કામ કરી રહ્યા છે કે જેથી તે આ સમયે મને નહીં મળી શકે? ત્યારે તે દીકરીએ કહ્યું કે આ સમયે મારી મા ભગવાનના ધ્યાનમાં બેઠી છે. એ આ સમયે પોતાનું ધ્યાન ભંગ નથી કરી શકતી. ત્યારે શેઠ કહે છે કે દીકરી, તું એકવાર માજી પાસે જઈને વાત તો કર કે તમને મળવા માટે આ શહેરના સૌથી ધનવાન શેઠ આવ્યા છે. કેમ કે શેઠને લાગતું હતું કે હું આ નગરનો સૌથી ધનવાન શેઠ છું. હજારો લોકો મને મળવા માટે તલપાપડ થઈ રહ્યા છે. જ્યારે વૃદ્ધ માજી મારું નામ સાંભળશે ત્યાં તો દોડતા દોડતા મારી પાસે આવશે. શેઠનો આ ગર્વ એ દીકરીએ એવું કહીને ઉતારી દીધો કે શેઠજી, તમારો વારંવાર માજીને મળવાનો આગ્રહ કરવો વ્યર્થ છે. તમે તો એક મામૂલી નગરના શેઠ છો. મારી માએ કહ્યું છે કે કોઈ રાજા પણ આવી જાય તો પણ મને ભગવાનના ધ્યાનમાં ભંગ કરાવીશ નહીં. એટલા માટે શેઠજી, તમારે માજીને મળવું હોય તો તેના માટે તમારે અહીં બેસીને રાહ જોવી પડશે. શેઠજી પાસે રાહ જોયા સિવાય બીજો કોઈ રસ્તો જ ન હતો. એટલા માટે શેઠજી માજીની ઝૂંપડીની બહાર બેસી ગયા અને તેમની રાહ જોવા લાગ્યા. આ વાતને લઈને શેઠને ખૂબ જ ખોટું લાગ્યું. શેઠના મનમાં એમ હતું કે જેના દરવાજા પર હજારો લોકો મળવા માટે આવે છે તે શેઠને આજે એક વૃદ્ધ માજીને મળવા માટે તેની ઝૂંપડીની બહાર બેસીને રાહ જોવી પડી રહી છે. શેઠજીને માજી ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો, પરંતુ તરત જ પેલા મહાત્માજીની વાત તેમને યાદ આવી. જો હું આ વૃદ્ધ માજીને નહીં મળી શકું તો મહાત્માજી મને મારી 7 પેઢીઓના ભરણ પોષણનો ઉપાય નહીં બતાવે. કાંઈ વાંધો નહીં, થોડીવાર હું રાહ જોઈશ. વાટ જોતા જોતા આમને આમ 4 કલાક વીતી જાય છે, પરંતુ તે વૃદ્ધ માજીનું ધ્યાન હજુ પણ પૂરું નહોતું થયું. ત્યારે શેઠ પરેશાન થઈ જાય છે અને એ દીકરીને કહે છે કે દીકરી, હવે તો ઘણો સમય થઈ ગયો છે. શું માજીનું ધ્યાન હજુ પૂરું નથી થયું? જરા જઈને જોતી આવ કે વૃદ્ધ માજી અત્યારે શું કરી રહ્યા છે. જો તે બહાર આવી જાય તો હું તેમને મળીને જતો રહું. શેઠજી ફરી પૂછે છે, તારી માં કેટલા કલાક સુધી ભગવાનનું ભજન કરે છે? ક્યાં સુધી ધ્યાન કરે છે? ત્યારે એ દીકરી કહે છે કે શેઠજી, મારી માં કેટલા સમય માટે ભગવાનનું ધ્યાન કરે છે એ તો હું નહીં જણાવી શકું. કેમ કે મારી માં ઘડિયાળ જોઈને ભગવાનનું ભજન નથી કરતી. મારી માં ના ભજનનો કોઈ સમય નથી. મારી માનો જ્યાં સુધી ભગવાનના ભજનમાં મન લાગેલું રહે છે ત્યાં સુધી એ ભજન કરે છે. ક્યારેક એનું ભજન જલ્દી પૂરું થઈ જાય છે અને ઘણીવાર તો આખો દિવસ ભગવાનના ભજનમાં મગ્ન રહે છે. એટલા માટે હું તમને સચોટ રીતે ન કહી શકું કે માજીનું ભજન ક્યારે પૂરું થશે. આ સાંભળીને શેઠ વધારે પરેશાન થઈ જાય છે. એ વિચારે છે કે આખો દિવસ હું અહીં બેસીને એ વૃદ્ધ માજીની રાહ ન જોઈ શકું. જો હું આખો દિવસ અહીં જ બેસી રહીશ તો મારો કામ ધંધો ચોપટ થઈ જશે. શેઠજીને તે મહાત્માજી પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. મહાત્માજીએ ક્યાં મને આ ડોશીના ચક્કરમાં નાખી દીધો. આ વૃદ્ધ માજીના ચક્કરમાં મારો બધો જ ધંધો ચોપટ થઈ રહ્યો છે. ત્યારે દીકરી કહેવા લાગી કે શેઠજી, જો તમારે વધારે ઉતાવળ હોય તો તમે અત્યારે જ ચાલ્યા જાઓ. બીજા કોઈ દિવસે આવીને તમે મારી માને મળજો. તેમને હું ભજનમાં વચ્ચેથી ઉઠાડીને નહીં બોલાવી શકું.
દીકરીની વાત સાંભળીને શેઠ વિચારમાં પડી ગયા કે હવે મારે શું કરવું. જો હું અહીં બેસીને રાહ જોઈશ તો મારો કામ ધંધો ચોપટ થઈ જશે, અને જો હું અહીંથી ચાલ્યો જઈશ તો પછી આ ભોજનની થાળી માજીને કેવી રીતે આપીશ. અને મહાત્માજીના જણાવ્યા અનુસાર જો હું આ ભોજનની થાળી એ વૃદ્ધ માજીને નહીં આપું તો મહાત્માજી મને મારી 7 પેઢીઓને બેઠા બેઠા ખાવા માટેનો ઉપાય નહીં બતાવે. આખરે શેઠજીએ નિર્ણય પર આવ્યા કે તેમણે વિચાર્યું કે ભોજનની થાળી હું આ દીકરીને આપી દઉં. જ્યારે વૃદ્ધ માજીનું ભોજન પૂરું થઈ જશે ત્યારે તે ભોજન કરી લેશે. આવું કરવાથી મારા વેપારમાં પણ નુકસાન નહીં થાય અને જે કામ મહાત્માએ મને સોંપ્યું છે એ પણ પૂરું થઈ જશે. આવો વિચાર કરીને તે શેઠજી દીકરીને કહે છે કે હું સોનાની થાળીમાં માજી માટે ભોજન લઈને આવ્યો છું. દીકરી, તું આ થાળીને લઈ લે. જ્યારે માજી ભજનમાંથી ઉઠે ત્યારે તું આ થાળી એને આપી દેજે અને તેમને કહેજે કે આ ભોજનની થાળી નગરના જે ધનવાન શેઠ છે તે આપીને ગયા છે. દીકરી જ્યારે આ સાંભળે છે ત્યારે તે કહેવા લાગી કે માફ કરજો શેઠજી, હું તમારી પાસેથી આ ભોજનનો થાળ નહીં લઈ શકું. દીકરીનો સ્પષ્ટ ઇનકાર સાંભળીને શેઠજી ખૂબ જ આશ્ચર્ય સાથે પૂછે છે કે દીકરી, તમે આ ભોજનનો થાળ લેવામાં શું વાંધો છે? ત્યારે દીકરી કહે છે કે હું તમારા ઘરનું ભોજન એટલા માટે નથી લેવા માગતી કેમ કે તમારા આવતા પહેલાં એક સજ્જન માણસ આજનું ભોજન અમને આપી ગયા છે, અને મારી માનો એવો નિયમ છે કે એકવાર કોઈ અમને ભોજન આપી જાય પછી બીજી વાર અમે ભોજન નથી કરતા. ત્યારે શેઠજી ખૂબ જ આશ્ચર્ય સાથે દીકરીને પૂછે છે કે મારા ઘરેથી આટલું સરસ સ્વાદિષ્ટ ભોજન આવ્યું છે અને તું લેવાની ના પાડી રહી છે. ત્યારે દીકરીએ જવાબ આપ્યો કે શેઠજી, એવી કોઈ વાત નથી. એમનું ભોજન તો સાધારણ હતું. તે કેળાના પાનમાં રાખીને દાળ ભાત આપી ગયા હતા. હવે અમારા માટે આજનું ભોજન મળી ગયું છે, એટલા માટે હવે તમારું ભોજન નહીં લઈ શકીએ. દીકરીની વાત સાંભળીને શેઠજી વિચાર કરવા લાગે છે કે આ દીકરી પાગલ લાગે છે. તેને ખબર નથી કે સોનાની થાળી અને કેળાના પાનની વચ્ચે કેટલો તફાવત છે. તેને એ પણ ખબર નથી કે એક ધનવાન શેઠના ઘરના ભોજન અને ગરીબના ઘરના ભોજનની અંદર કેટલો તફાવત હોય છે. ત્યાર પછી શેઠે કહ્યું કે દીકરી, તું એ ગરીબના ઘરેથી આવેલું ભોજન રહેવા દે, એને બહાર ફેંકી દે, કેમ કે દાળ ભાત તો તમે દરરોજ ખાતા જ હશો. આજે તમે મારા ઘરનું સ્વાદિષ્ટ ભોજન ખાઈ જુઓ, તમને ખૂબ જ આનંદ આવશે. શેઠની વાતનો જવાબ આપતા દીકરી કહે છે કે હું જાણું છું કે તમારા ઘરનું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હશે, પરંતુ અમે ક્યારેય પણ ભોજન સ્વાદ માટે નથી કરતા. અમે તો ભોજન જીવિત રહેવા માટે જ કરીએ છીએ. જીવન જીવવા માટે અમે ક્યારેય ભોજનમાં અંતર નથી જોતા. પરમાત્મા અમને જેવું ભોજન આપે છે એને અમે સ્વાદિષ્ટ માનીને જમી લઈએ છીએ. બીજી વાત, મનુષ્ય જેટલું પોતાનું મન સુંદર અને સ્વાદિષ્ટ વસ્તુઓમાં લગાવશે એટલો જ એની અંદર અસંતોષ વધતો જશે. એનું મન ભોગવિલાસમાં આસક્ત થવા લાગશે. આપણે આપણી ઇન્દ્રિયોને જેવી આદત પાડીએ એવી આદત પડે છે. જો આપણી જીભને સ્વાદિષ્ટ વસ્તુઓ ખાવાની આદત પડી જાય તો એની તે આદત ખરાબ થતી જાય છે. એટલા માટે શેઠજી, તમે તમારા ભોજનને પાછું લઈ જાઓ. અમે આવતીકાલની ચિંતા નથી કરતા. અમે અમારી આવનારી દરેક ક્ષણ પરમાત્માને સમર્પિત કરી દીધી છે. જેણે આજે આપ્યું છે એ કાલે પણ જરૂર આપશે. શેઠજી બોલ્યા કે દીકરી, કદાચ આવતીકાલે કોઈએ તને ભોજન ન આપ્યું તો તમે શું કરશો? ત્યારે દીકરી બોલી કે શેઠજી, મારી માએ કહ્યું છે કે આપણે આવતીકાલના ભોજનની ક્યારેય પણ ચિંતા ન કરવી જોઈએ. જેણે પેટ આપ્યું છે એને ખાવા માટેની વ્યવસ્થા પણ અગાઉથી કરી જ રાખી છે. જેણે ભૂખ બનાવી છે એને ભોજન પણ બનાવ્યું છે. જેને તરસ બનાવી છે એને પાણી પણ બનાવ્યું છે.
આવતીકાલની ચિંતા કરીને આપણે આપણી આજને શું કામ બગાડવી જોઈએ? કાલે જે થશે તે જોયું જશે. કમસે કમ આપણે આપણી આજને તો સુધારી લઈએ, જીવી શકીશું. ઘણીવાર લોકો આવતીકાલની ચિંતા કરવાના પોતાની આજને પણ નષ્ટ કરી દે છે. શું મનુષ્ય પોતાના જન્મ પહેલાં જ બધી વ્યવસ્થા કરીને આવ્યો હતો? તો તેનો જવાબ છે ના. તેમ છતાં પણ તેના ભોજનની બધી જ વ્યવસ્થા ગોઠવાઈ જાય છે. હવે વિચારો કે જ્યારે તમે આ દુનિયામાં આવ્યા હતા ત્યારે તમે કોઈ કામ કરી શકો એવી સ્થિતિમાં નહોતા, તો પણ તમારી ભોજનની વ્યવસ્થા કોઈએ કરી હશે. હવે તો આપણે બધા કામ કરી શકીએ છીએ, તો પછી આપણે ચિંતા શા માટે કરવી જોઈએ? જેણે જન્મ આપ્યો છે એને પાલન પોષણની જવાબદારી પણ લીધી છે. જેમણે દુનિયામાં મોકલ્યા છે તેમણે આપણા માટે બધી જ ચીજ વસ્તુઓની વ્યવસ્થા અગાઉથી કરી રાખી છે. ફક્ત આપણે થોડી મહેનત સાથે આપણું કામ કરવાનું છે, પરંતુ ફળની ઈચ્છા રાખવી જોઈએ નહીં. જ્યારે આપણે કર્મ કરતા રહીશું તો એનું ફળ પણ આપણને મળી જશે. ઘણીવાર લોકો ભવિષ્યની અને પોતાના વીતી ગયેલા સમયને વિચારીને કારણ વગરના દુઃખી થયા કરે છે. એટલા માટે શેઠ, તમે તમારી થાળીને પાછી લઈ જાઓ. આજે અમને અમારા ભોજનની વ્યવસ્થા જરૂર નથી. અમને આજે દાળ ભાત મળી ગયા છે. અમારા માટે એ 56 ભોગ છે. જેણે અમને આજે ભોજન મોકલ્યું છે એ આવતીકાલના ભોજનની પણ વ્યવસ્થા કરી આપશે. જેણે અમને પેટ આપ્યું છે એ ભોજન પણ આપશે. એટલા માટે અમને પરમ ચિંતા પરમેશ્વર સંપૂર્ણ વિશ્વાસ છે. શેઠજીએ જ્યારે એ દીકરીના મોઢેથી આ બધી વાતો સાંભળી ત્યારે શેઠજીના પગ નીચેથી જમીન સરકી રહી હતી. એના હાથમાંથી ભોજનની થાળી નીચે પડી ગઈ. વારંવાર એના મગજમાં એ દીકરીની વાતો ગૂંજવા લાગી. શેઠજીએ તરત એ દીકરીના પગ પકડી લીધા અને શેઠજી વિચારવા લાગ્યા કે હું જે દીકરીને નાદાન સમજી રહ્યો હતો એ તો મહાન જ્ઞાની છે અને હું કેટલો મૂર્ખ છું. આ દીકરીથી ઉંમરમાં ઘણો મોટો હોવા છતાં આવતીકાલ વિશે વિચારીને કારણ વગરનો હું દુઃખી થઈ રહ્યો હતો. મારી પાસે તો મારી 2 પેઢી બેઠા બેઠા ખાય એટલું ધન છે, પરંતુ આ દીકરી પાસે આજના ભોજન સિવાય આવતીકાલનું ભોજન પણ નથી. તેમ છતાં મારાથી વધારે સુખી છે અને હું મારી 3જી પેઢીની ખાવાની ચિંતામાં બીમાર પડી ગયો. હું તો અત્યાર સુધી એવું વિચારતો હતો કે મારા મૃત્યુ પછી મારા દીકરાઓ અને એના દીકરાઓનું શું થશે, એનું પાલન પોષણ કેવી રીતે થશે. મારાથી 1000 ગણું વધારે તો આ નાની દીકરી જાણે છે. હું કેટલો બધો મૂર્ખ છું, કેટલો અજ્ઞાની છું. શેઠજી બોલ્યા કે દીકરી, આજે તે મારી બધી ચિંતાઓનું સમાધાન કરી દીધું. હું આગળની 3 પેઢીનો વિચાર કરીને મારું અત્યારનું જીવન દુઃખોમાં ધકેલી રહ્યો હતો. આજે તે મને સમજાવી દીધું કે જે આપણને આજે આપશે એ આવતીકાલની વ્યવસ્થા પણ કરી દેશે. ખોટી ચિંતા આપણે ન કરવી જોઈએ. ત્યાર પછી દીકરી બોલી કે શેઠજી, મનુષ્ય આ 3 પરિસ્થિતિમાં ખૂબ જ દુઃખી હોય છે. નંબર 1, પોતાના ભૂતકાળની વીતી ગયેલી વાતોનો વિચાર કરીને ઘણીવાર મનુષ્ય પોતાના ભૂતકાળમાં જ જીવતો હોય છે. વીતી ગયેલી ઘટનાઓનો વિચાર કરીને તે ગુસ્સો કરતો હોય છે અને કારણ વગરનો દુઃખી થાય છે અને કેટલાક રડવા પણ લાગે છે અને પોતાના વર્તમાન સમયને ખરાબ કરે છે. આગળ એ કાંઈ નથી કરી શકતો. આપણે એ વિચારવું જોઈએ કે ભૂતકાળની વીતી ગયેલી વાતોમાંથી આપણે બોધપાઠ લઈને આગળ વધવું જોઈએ અને પાછળની વીતી ગયેલી વાતોને પોતાના મગજમાંથી કાઢી નાખવી જોઈએ. બીજી વાત એ કે મનુષ્ય પોતાના ભવિષ્ય વિશે વિચારીને વર્તમાનમાં દુઃખી થાય છે. હા, એ સાચું છે કે માણસે પોતાના ભવિષ્ય વિશે વિચાર કરવો જોઈએ, પરંતુ એટલો બધો વિચાર ન કરવો જોઈએ કે જેનાથી પોતાનો વર્તમાન સમય બરબાદ થઈ જાય. કારણ કે તમારો વર્તમાન
સમય સુંદર છે તો આવનારો સમય પણ સુંદર જ હશે. જો તમે આજે ચિંતાઓથી ઘેરાયેલા છો તો આવનાર સમયમાં પણ તમે ખૂબ જ ભયાનક દુઃખમાં ડૂબેલા હશો. વાત ત્રીજી કે જ્યારે આપણે પ્રાપ્તને જ પ્રાપ્ત નથી કરી શકતા ત્યારે આપણે દુઃખોમાં ઘેરાઈ જઈએ છીએ. આપણી વધારે પડતી ઈચ્છાઓ આપણી અંદર અસંતોષ પેદા કરે છે અને અસંતોષ ભયાનક દુઃખનો જન્મ આપે છે. એટલા માટે મિત્રો, આપણે આપણી ઈચ્છાઓને કંટ્રોલમાં રાખવી જોઈએ અને જે તમારી પાસે છે એમાં જ સુખને શોધવું જોઈએ અને એમાં જ સંતોષ માનવો જોઈએ. આ જ જીવનમાં સુખી રહેવાનો મહામંત્ર છે. આ રીતે શેઠજી દીકરીના ચરણસ્પર્શ કરીને પોતાના ઘરે જાય છે. તે દિવસથી શેઠજી એકદમ ચિંતામુક્ત થઈ જાય છે. તો મિત્રો, યાદ રાખજો કે ચિંતાઓથી મુક્ત રહેનાર વ્યક્તિ ક્યારેય બીમાર નથી પડતો અને જો બીમાર પડી જશે તો તે તરત સાજો પણ થઈ જશે. તો મિત્રો, આ કહાની સાંભળીને તમે શું બોધ લીધો અને તમને આ કહાની કેવી લાગી એ જરૂર દ્વારકાધીશ લખીને જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.